હે વ્રજરાની, આપ વ્રજરાજના કુંવર જે શ્રી ઠાકોરજી, એનો સુંદર શિંગાર કરો. હવે જો શિંગાર સિદ્ધ કરવાની પ્રક્રિયા, શિંગાર ધરાવવાની પ્રક્રિયા, શિંગારના દર્શન કરવાની પ્રક્રિયા અને શિંગાર પ્રોંછનની પ્રક્રિયા, આ ચાર પહેલા શીખવી પડે. તમે શિંગાર લો એટલે શિંગારને સુંદર રીતે એને સાફ કરો પહેલા. એટલે જલયુક્ત જે વસ્ત્ર હોય, સીધો શિંગાર ધરાવવાનો પ્રકાર નથી, કેમ કે શિંગાર પર લગાવ હોય ત્યારે શિંગાર વડા કરો ત્યારે લગાવ બધો વડો કરી દેવાનો અને એની ચિકાસ છે એને થોડુંક ઘસીને ચિકાસ પણ કાઢી નાખવાનો. પછી એના પર ધૂલિકા કણ જે લાગેલા હોય, એટલે વ્રજરજ કણો લાગેલા હોય, એને પણ બધાને સાફ કરી અને પછી ઠાકોરજીને પાગના પેચ બંધાઈ જાય એના પછી નૂપુરના ધારણ કરવા. એટલે સુંદર પેંજની જેને આપણે કહીએ, પાય પેંજની, ઠાકોરજીને મોતીની પેંજની, શ્રી પહેલા વામ ચરણારવિંદમાં, પછી દક્ષિણ ચરણારવિંદમાં, પછી પાછા વામ ચરણારવિંદમાં, એવી રીતે બે કરીને પછી શ્રીહસ્તના કડા ધારણ કરી ભાગો ધરાવીને કટી પેચ બાંધવો. આ પાંચ શિંગાર મુખ્ય છે ને ત્યાં એના સૌથી પહેલા કંઠાભરણ પણ પ્રભુને ધરી દેવું. આ શિંગારની રીત. પણ એ બધામાં જો લગાવ વગેરે લાગ્યો હોય તો બધા સ્વચ્છ કરીને ઠાકોરજીને ધરાવવાનો પ્રકાર છે. હવે ત્યાં કેવું લીલામાં કેવું દ્રશ્ય છે નંદાલયની લીલામાં, કે એક સખી પ્રોંછન કરે, બધા શિંગારને સાફ કરે, એક સખી રજ કાઢે બધી, એક સખી શિંગારને સજાવે, એક સખી શિંગારને સજાવીને બતાડે, એને બતાડવાની સેવા કે દેખો ये सिरपेज है, ये शीशफूल है, અને શીશફૂલ હવે 4-5 પ્રકારના સિરપેજ હોય, 5-7 પ્રકારના શીશફૂલ હોય. હીરામાં જ કેટલા બધા હીરાના, જો હીરાના શિંગાર હોય તો હીરાના શિંગારમાં પણ તમને જો સમજાવું, હંસ હીરાના શિંગાર હોય, પછી કપોત હીરાના શિંગાર હોય, પછી ગો હીરાના શિંગાર હોય. આ હીરાની અંદરની બધી અલગ અલગ પ્રક્રિયાઓ છે. પછી તમારે આ કમલ હીરાના, શ્વેત કમલના હીરાના શિંગાર હોય. તો કયા હીરાના શિંગાર કઈ રીતે ધરવા છે, કઈ કુંજમાં પધારવાના છે, આ બધું જ્ઞાન હોય ત્યારે ગોકુલનાજી કે આ વૈષ્ણવ શાસ્ત્ર, આ શિંગારની કુંજ છે. તો એમાં ખાલી શ્વેત હીરાના શિંગારની 84 નિકુંજો છે. 84 લીલા એની જ છે ખાલી, જે દશેરાની જે છે. હવે ક્યાં સુધી તમને હું દશેરા સમજાવું? એટલું બધું છે, એટલું બધું. પુષ્ટિમાર્ગમાં જે આવ્યો અને જો એને સમજ ન પડી, સુબોધનીજી વગેરે ગ્રંથો ન વાંચ્યા, વૃથા તજન્મ ભૂતલે, એ ખાલી લૌકિક જ કરે અને લૌકિક જ આપદાઓ આવ્યા કરે, તેનું મન પ્રસન્ન થાય નહીં. પ્રભુને વિનંતી કરી, પ્રભુ મોકું ये સેવા, ये રસ કબ મિલેગો? આ રસમાં હું ક્યારે જઈશ? ત્યારે શિંગાર નિકુંજના, હવે શિંગાર નિકુંજના જેટલા પણ વ્રજભક્તો છે એ બધા ત્યાં હાજર હોય, એક પણ વ્રજભક્ત ગેરહાજર ન હોય. એટલે શિંગાર 84 નું આખું મંડળ સિદ્ધ થાય અને પ્રભુને શિંગાર ધારણ કરાવે. અને તે જ વખતે ત્યાં પાસે વાજિંત્ર નિકુંજના જે ગોપીજનો હોય, એટલા બધા મધુર સ્વર કલગાનથી સુંદર રીતે આ જે ચિત્ત જે છે એનો નિરોધ થાય, એટલે પરોવાઈ જાય. એમાં યશોદાજી, રોહિણીજી અને પૂર્ણમાસીજી, બીજા બધા જે શિંગાર નિકુંજના જે અદ્ભુત સુજાન ગોપીજનો જે છે એ બધા જ પ્રભુને મળીને ત્યાં શિંગાર કરતા. પણ એમાં દ્રષ્ટિથી દ્રષ્ટિ કોની મળી હોય? યશોદાજીની અને ઠાકોરજીની, અથવા તો જે શિંગારી હોય તેની. એટલા માટે મુખ્ય સેવા શિંગાર સેવા છે, એના પછી સામગ્રીની સેવા છે. મુખ્ય શિંગાર તો શિંગાર સેવા છે. શિંગાર સેવા છોડવી નહીં. અને જો શિંગાર સેવા કરી શકતા હો તો સમજો કે પ્રભુએ તમારા પર બહુ મોટી કૃપા કરી. આમ તો બધી જ સેવા છે ઠાકોરજીની, પણ ગૌણ મુખ્ય ભાગથી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ ભણશો તો તમને સમજ પડશે કે ગૌણ સેવા અને મુખ્ય સેવાના પ્રકારો. પણ અતિ મુખ્ય રસાત્મક, પરમ ફલાત્મક, સંયોગ રસાત્મક જે સેવા જે છે એ તો શિંગાર સેવા જ છે. આ મેં તમને શિંગાર પર કઈ જ નથી કહ્યું, એટલું બધું છે, એટલું બધું ડિટેલમાં આપણે એને કહી શકીએ અને સમજી શકીએ. પણ એટલો અધિકાર પણ આપણો પાછો હોવો જોઈએ. અને પ્રભુ આપણને શિંગાર રસનું દાન કરે આપણને તો, અને શિંગાર રસ મંડળનો પાઠ કરે. તબ વ્રજરાજ, શિંગાર ધારણ કર્યા એટલે ત્યાં પટકો ધારણ કર્યો, પિછોરા ધારણ કર્યો, અથવા તો જામો ધારણ કર્યો, એના પર પટકો ધારણ કર્યો, એના પર પાછા સ્કંદ પટકા અને કટી પટકા બધા ધારણ કર્યા. અને એની સાથે પાગ એવી સુંદર રીતે બાંધી, યશોદાજી, લલિતાજી ને રોહિણીજી ત્રણ મળીને પાગ બાંધે છે ઠાકોરજી.
લીલામાં આવું છે. અને એક પાગને ખાલી પકડી રાખે, એક પાગના પેચને પકડે, એક પાગને બંધાન કરે અને એક પાગની લપેટ કરે. એવી રીતે ખેંચાઈને સુંદર જેમાંથી ચીરા નીકળે એવી રીતે એ પાગ ધરાય અને જરી અને સાથે સાથે પેલી ટુઈલેસ જેને આપણે કહીએ છીએ એ સાથે એને ધરે, ડબલ પટ્ટીથી ધરે. અને એ વખતે એટલો બધો પ્રભુને શ્રીમસ્તક પર જરાક પણ શ્રમ ન પડે એ રીતે પાગના પેચ. અને આ લીલાના દર્શન ગોવિંદ સ્વામીને પ્રભુએ શ્રી ગોવર્ધનધરને કૃપા કરીને કરાવેલા. જયારે ઠાકોરજીની પાગના પેચ ઢીલા પડી ગયા ત્યારે પોતે કહ્યું ને, પાગ કે પેચ છે બંધાવત, ત્યારે ગોવિંદ સ્વામીથી રહેવાયું નહીં અને એમને એ તે લીલાના દર્શન થયા અને તરત જ અંદર પોતે મણિકોઠામાંથી સીધા શ્રીનાથજીના શ્રી વિગ્રહ પાસે પધારી ગયા અને શ્રીનાથજી આજ્ઞા પણ કરી પોતાના આ શ્રી હસ્તથી, એક કટી પર છે ને એક આખી આ જા મારે પાગ કે પેચ બાંધ, અને બાંધ્યા અને ભીતરિયા કહ્યું કે આ તો અંદર મંદિરમાં આવી ગયા, મર્યાદા છોઈ ગઈ. ત્યારે ગુસાઈજી આજ્ઞા કરી છે કે પ્રભુને પ્રભુ પોતે બોલાવે ત્યારે કોઈ મર્યાદા રહેતી નથી. આ બધા ઘણા ભાવો છે આના પણ. એટલે અહીંયા કહે કે તબ વ્રજરાજ અશ્વ શિંગાર, પ્રભુએ પોતે શિંગાર ધારણ કરીને પછી પ્રભુનો જે અબલખ ઘોડો જે હોય, અબલખ રંગનો, અબરખના રંગનો શ્વેત ચમકીલો ઘોડો. આજે આપણે અબલખ ઘોડાને જો વિચારવો હોય તો જે અરેબિયન હોર્સ કહીએ છીએ ને આપણે, એની કલ્પના કરી શકીએ. ગુસાઈજીના અબલખ ઘોડા બહુ ગમે. અબલખ એટલે અબરખ, અબરખના રંગનો ઘોડો, શ્વેત અને ચમકીલો, એટલે સિલ્વર અને શાઇની સિલ્વર જેને આપણે કહીએ એવો રંગનો ઘોડો કે જેને સ્કિન પર શાઇન થતી હોય એને અબલખ. એ અબલખ ઘોડાને પ્રભુએ પોતે શિંગાર કર્યા. પ્રભુ સીધા જેમ ગાયોની ખીરકમાં ગયા એવી રીતે અશ્વશાલામાં ગયા પ્રભુ પોતે. નંદરાયજીની અશ્વશાલામાં પણ હજારો ઘોડા હતા, એની અંદર પોતે પધાર્યા અને જલ્દીથી પ્રભુએ ગ્વાલ બાલોને ત્યાં સાથે લીધા અને લલતાજી પાછળ પાછળ પધાર્યા શિંગાર લઈને, અશ્વના શિંગાર. હવે અશ્વના શિંગાર તો કેટલો ઊંચો રસ છે, અશ્વિની ગોપીજનોનો રસ છે. હવે એ જો સમજ પડે તો, પણ શિંગાર રસ મંડાણની અંદર આનો પણ ગૂઢ ઉલ્લેખ છે. તબ બ્રજરાજ અશ્વ શિંગારે તાપર ચઢે શ્રી ગિરિધરલાલ. બ્રજરાજ એટલે નંદરાયજી પણ પધાર્યા અને બ્રજરાજ એટલે શ્રી ઠાકોરજી પણ. બ્રજરાજ નામ છે બંનેનું, નંદરાયજીનું અને ઠાકોરજીનું. બ્રજરાજ એટલે નંદરાયજી ને બ્રજરાજ કુંવર એટલે ઠાકોરજી, એવી રીતે પણ છે. પણ બ્રજરાજ ઠાકોરજીને પણ કહેવાય છે. અશ્વ શિંગારે, અશ્વ એટલે ઘોડા. અશ્વ શબ્દની બહુ સુંદર વ્યાખ્યા શ્રી ગોસાઈજી ટિપ્પણીમાં આપે છે કે આપણે વિચાર કરીએ કે હું કાલે પહોંચીશ, તો કે અ એટલે અદ્ય અને શ્વ એટલે કાલે. કાલે નહીં, ઘોડાને ખબર પડે કે ના કાલે નહીં, હું તમને આજે જ પહોંચાડી દઈશ, એટલી દ્રુત ગતિથી જે ચાલતો ઘોડો હોય એને અશ્વ. વલ્લભથી સૌ પડે સહેલું. જ્યાં સુધી વલ્લભ સમજાવે નહીં ત્યાં સુધી સમજ પડે નહીં. તમે ગમે એટલું માથા પચીસી કરો તો પણ ન સમજ પડે. એટલા માટે શ્રી મહાપ્રભુજીના બાળકોની ભૂતલ પર બહુ જ જરૂર છે. તબ વ્રજરાજ અશ્વ શિંગારે તાપર ચઢે ગિરિધરલાલ. ભગવાનની ચઢવાની જે છટા છે એ પણ, એનું પણ ધ્યાન ધરજો તો તમને આનંદ. આ દશેરાનો ઉત્સવ એટલો સુંદર છે અને એનાથી પણ અતિ સુંદર તો રાસનો ઉત્સવ છે, શરદના રાસનો. એ તો ફલ કહ્યું શ્રી મહાપ્રભુજીએ. તો ભગવાન અશ્વને નેત્રથી નેત્ર વળાઈને, અશ્વના જે કર્ણ છે એ એકદમ ઊંચા થઈ ગયા, હલવા લાગ્યા જ નહીં. ભગવાને દૂરથી પોતાનો જે મુખ્ય જે અશ્વ જે છે એનું નામ મોહન હતું અને એટલા જ માટે એ અશ્વના કારણે ત્યાં મોહનપુર ગામ છે ગોકુલ પાસે. અશ્વ મોહન કોણ છે? ભગવાન પોતે છે. એટલે ઘોડાઓ પ્રભુ જયારે ઘોડસાલમાં, જયારે ઘોડસાલ એટલે અશ્વશાલા પધારે, ઘોડાઓને છૂટા કરી દે અને ઘોડાઓ દોડી દોડીને પ્રભુની પાસે પધારે. જેમ ગાયો દોડીને પધારે ને એવી રીતે. અને એ ઘોડાઓને પકડવા માટે ગ્વાલ બાલો દોડે બધા. એટલે કેટલા તાકાત વાળા ઘોડા હોય ને કેટલા સ્પીડ વાળા હોય એ તો આપણે તો કલ્પના ન કરી શકીએ, પકડી પણ ના શકીએ. એવા પ્રભુનું જે સામર્થ્ય બલ જે છે એ પ્રભુએ સામર્થ્યના બલનું જે મંગલ જે છે, અત્યંત સામર્થ્યનું મંગલ જે છે એ સામર્થ્ય મંગલનો દિવસ પણ આજે જ છે. એટલા માટે અહીંયા આજ્ઞા કરી. તબ વ્રજરાજ અશ્વ શિંગારે
તા પર ચઢે. ઘોડા પર ચડવાનો આખો પ્રકાર શ્રી ગુસાઈજીનો એટલો બધો અદ્ભુત આગ્રાના ઘોડાઓ પર ચડતા એ ગુણ પ્રકાર છે. પણ યા તો ચડતા ઠાકોરજી, યા તો ચડતા શ્રી ગુસાઈજી. આ બેના પ્રકાર સમજવા જેવા છે. આગ્રાના અકબરના જે ઘોડાઓ પર ચડતા ગુસાઈજી આફરીન થઈ જાય બધા, એવી રીતે સુંદર રીતે ચડી શકતા હતા. અને ચાલતા ઘોડા પર દોડીને ચડી જાય એ કલા તો ગુસાઈજી જ જાણતા હતા. એટલા જ માટે શ્રી ગુસાઈજી ટિપ્પણીજીમાં બહુ સુંદર આ કલાનું વર્ણન કરેલું છે. 52 હાથીની ચાલ અને 64 ઘોડાની ચાલ એ શ્રી ગુસાઈજી જાણતા. તમારે તો બડી સુજાની કહેવાય, એમાં બધો ઉલ્લેખ મળે બધો, પણ ખૂબ ગાઢો સત્સંગ થાય તો હૃદયની વાતો બધી બહાર પ્રગટ થાય. જેવા પ્રભુ એકદમ ચડ્યા ઘોડા, તો ઘોડો પ્રભુના ચરણ સ્પર્શ કરી રહ્યો છે કે આ જ સમય છે મને કે પ્રભુના ચરણ મને સ્પર્શ થશે. એટલે જેવા ભગવાને ચરણ પધરાવ્યો, લગામ ખેંચી અને જેમ એક ચરણ આગળ કર્યો અને આ પોતે પધાર્યા, એ જ સમયે ઘોડો પણ એટલો બધો ચતુર અને ભગવદીય કે ચરણ સ્પર્શ કરવાનું ચૂકે નહીં. ચરણ સ્પર્શ રસ પ્રમોદ. ભગવાનના ચરણ સ્પર્શ જો તમે ન કરો તો તમને આખો દિવસ ખેદ જ રહે. એટલે આપણા જૂના જે આપણા વડીલો હોય એ આપણને કહે કે ઝારી નિત્ય ભરવી, ભોગ નિત્ય ધરવો અને પ્રભુના ચરણ સ્પર્શ નિત્ય કરવા અને પ્રભુને તુલસી દલ નિત્ય સમર્પવા. એનું કારણ આ જ છે. તો ચરણ સ્પર્શ રસ પ્રમોદ. ફલાત્મક જો ચરણ સ્પર્શ થાય તો પ્રભુના ચરણના અંગુષ્ઠનો રસ પ્રાપ્ત કરતા જ રોમ રોમની અંદર એકદમ થનગનાટી થાય અને આનંદનો સંચાર થાય. તો જેવો પ્રભુના ચરણનો સ્પર્શ ક્યાં થયો, જે પેલું સેડલ હોય જેના પર ચડે, તો પ્રભુ જ્યારે પોતાની જે ચરણારવિંદ જ્યારે એના પર પધરાવ્યું તો એને ઘોડાના જે પેટ હોય એના પર થોડીક એને આમ ઘસે, એન્ડ મારે, અને પછી બિરાજી જાય પછી પાછળની એડી હોય તે એને મારે. એના પર તો ઘોડો એકદમ થનગની ગયો અને ઘોડાની લગામ ખેંચીને ઠાકોરજીએ ઘોડાના 2 ચરણ આગળ કર્યા અને ઘોડાના નેત્રથી નેત્ર મળાવ્યા કે હવે આ તો બહુ અદ્ભુત લીલા છે. અને સુજાની વર્ણન થાય તો એટલો બધો આનંદ થાય. અને ભગવાન, અને પછી ભગવાને, ઘોડાએ ભગવાનના દર્શન કર્યા, ભગવાને એ અશ્વમોહને અશ્વના દર્શન કર્યા અને અશ્વ મોહનના દર્શન કર્યા, એટલે અશ્વમોહન નામ પડ્યું છે. ભગવાનના મોહનના અને મોહિની સ્વરૂપના જે વર્ણનો જે છે એ પણ સમજવા જેવા છે બધા. અને એ વખતે પછી ઘોડો એ અશ્વશાલાની અંદર કુદાવતા કુદાવતા પ્રભુ પધાર્યા. પધારીને ક્યાં પધાર્યા? જ્યાં બધા વ્રજભક્તો પ્રભુના આ અશ્વલીલાના દર્શન કરવા માટે ઉભા રહેલા ત્યાં વચમાં જઈને પધાર્યા. અને પછી જોરદાર જય જયકાર થઈ અને જય જયકાર કરીને અશ્વનું પૂજન પછી ભગવાને પોતે કર્યું. એટલે ભગવાન અશ્વ પર સવાર હતા ત્યારે યશોદાજી, નંદરાયજી વગેરે બધા જ વ્રજ ભક્તોએ ઘોડાનું અને ઠાકોરજીનું પૂજન કર્યું અને ગયા ક્યાં? શમી વૃક્ષ પાસે અશ્વયાત્રા કરીને. એટલે અશ્વના પર ચાલીને અને પાછળ પાછળ ચાલીને બધા જ વ્રજભક્તો પધાર્યા અને જ્યાં શમી વૃક્ષ એકદમ ઘેઘુર વૃક્ષ, ઘટાદાર વૃક્ષ એકદમ જ્યાં હતું ત્યાં એની વૃક્ષની છાયામાં ઘોડો રાખ્યો અને ત્યાં ભગવાને શમી વૃક્ષનું પૂજન કર્યું, અશ્વનું પણ પૂજન કર્યું અને બધા જ વ્રજ ભક્તોએ પૂજન કર્યું અને પરિક્રમા કરી. અગ્નિની પરિક્રમા કરીએ તો આત્મરક્ષા સબલ થાય, પ્રાણ રક્ષા સબલ થાય, આ એનો ભાવ છે. એટલા માટે અહીંયા પછી આજ્ઞા કરી. હવે જો એના 2 ભાવ સુંદર કીર્તનના છે કે ભગવાન ઘોડો દોડાવીને શ્રીમદ ગોકુલથી અથવા નંદગાંવથી છેક બરસાના પધાર્યા અને બરસાનામાં જ્યાં સ્વામીજી બિરાજતા હતા, રાધાજી બિરાજતા હતા, રાધાજીની સાંગામાછી લાગેલી વૃષભાનજી, કીર્તિજી બધા જ વૃષભાન પરિવારના જે રાજ પરિવારના બધા બિરાજતા હતા, પાછળ પંખા ચમર બધું થતું હતું, ત્યાં સીધો લાવીને ઘોડો ઉભો કર્યો અને ઘોડા ઉભો કરીને ઘોડાને ખેંચ્યો લગામ. સ્વામીજી અમારા રાધારાની ખૂબ પ્રસન્ન થઈ ગયા એકદમ. અને એક લીલાના દર્શન શ્રી હરિરાયજી. એટલે જેવા ભગવાન ઘોડા પર ત્યાં પધાર્યા ત્યાં તરત જ ભગવાનના ઘોડા પર અસવાર થયેલા ભગવાનના બંને ચરણ પર ભીડ જામી અને ભગવાનના ચરણના સ્પર્શ કરવા લાગ્યા. ભગવાનના ચરણારવિંદના સ્પર્શ, પ્રત્યક્ષ પ્રભુના ચરણારવિંદના સ્પર્શ જેને થાય
એના ભાગ્યની શું કહીએ, એના સૌભાગ્યની શું કહીએ, એના મંગલ ભાગ્યની શું કહીએ, અને એના નસીબની શું કહીએ કે જેને પ્રત્યક્ષ ભગવાન ઘોડે ચડેલા દશરથનું હરણ કરનારા ભગવાનની જે પોતાની જે પ્રકૃતિગત સ્વરૂપ જે છે પોતાનું, એ ભગવાન જ્યારે એ દ્રષ્ટિ કરે વ્રજ ભક્તો પર, ત્યારે એને કેટલી બધી સુંદર અમી દ્રષ્ટિનો લાભ થાય. અને ભગવાન પાછા ઘોડાના એના સેડલ પર મૂકેલો જે ચરણારવિંદ છે ખુલ્લા કરીને ચરણ સ્પર્શ આપ્યા. એટલા માટે કહે છે કે આટલા પાસે પ્રભુ પડ્યા છે, જલ્દી ચરણ સ્પર્શ તો કરો. ઠાકોરજીના ચરણ સ્પર્શનો લાભ મળી રહ્યો છે. અને એટલા જ માટે અશ્વસાર જે આખો પ્રકાર ઘોડાનો જે છે એની સાથે ચરણ સ્પર્શ કરવાથી એક પ્રકારનો જેને કહીએ વીર રસ જે છે એનું દાન પણ કરે છે, અને આપણા વીર રસનું હરણ પણ કરે છે. એનું નામ છે દશેરા.